આજે થઈ ગયા છે સવારમાં તૈયાર. હવે જવાનું છે આપણે દુકાને. પહેલાં આપણે કરશું રામાપીરના દર્શન. નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. દર્શન કરવાના છે તો થોડાક આપણે ફૂલ પણ ઉતારી લઈશું. રામાપીરે મૂકશું. માતાજીનું મંદિર પણ છે. સરસ આવ્યા છે, જુઓ તમે, ગુલાબના. સરસ બગીચો જેવું છે, જો. આ ફૂલ પણ ચડાવાય એમ છે, તો અંધારું છે બહાર. પેલા કરશું આપણે લાઈટ. રામાપીરનું જ્યોત જો જરીક એવી જગ્યા છે, સરખી કરવી પડશે. ચાલો તો આપણે જ્યોતને સરખી કરી નાખીએ. જ્યોતને આપણે સરખી કરી નાખી છે. હવે આપણે કરશું દર્શન, પણ થોડુંક પહેલાં સાફ સફાઈ કરી નાખશું. પવન 2 દિવસથી બહુ ઉડે છે, આ બધું ભરાઈ ગયું છે ધૂળ ધૂળ, જો. આપણે કરી લીધા દર્શન. હવે છે નાસ્તાનો ટાઈમ. નાસ્તો બની ગયો છે, નાસ્તો પણ કરતા જઈ, પછી જઈ દુકાને. ચાલો મિત્રો નાસ્તો કરવા. તમે નાસ્તો કર્યા કે નહીં જરા જણાવજો. હાલો બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં જો અથાણું લેતા આવજો. અથાણું પણ ખાઈ, ભાખરી છે, ચા છે. તમે શું નાસ્તામાં ખાવ છો મિત્રો જણાવજો. હવે મિત્રો નાસ્તો કરવા. નાસ્તો કરી લીધા છે મિત્રોને. હવે જવાનું છે આપણે ઉનાળાનું અમૃત લેવા, એટલે કે છાશ. છાશ તો જોઈશે જ બપોરે. આપણે જઈએ છીએ છાશ લેવા. પાણી ન આપે ત્યારે આપે જ નહીં, આપે ત્યારે બધું આવું કરી નાખે. આ બેન પણ આવી ગયા છે અહીંયા ઘરે. આ ઘરધણી છે. આજે આની ઘરેથી આપણે છાશ લઈએ છીએ. અને ધેરિયા બેન છે, જો જોઈએ આમ કેટલી બીવે છે મારથી. જો જો લે. છાશ લઈને આપણે આવી ગયા છીએ દુકાને. હવે દુકાને આપણે સાફ સફાઈ કરી દેવા બધી કરશું. અહીંયા પણ આપણે જો મંદિર નાનું એવું રાખ્યું છે. આવી દુકાન છે મિત્રો. આવો ક્યારેક નાસ્તા પાણી કરવા. આપણે નાસ્તાનું જ વધારે છે, બાકી ભાગ પણ થોડો થોડો.
દેવાબત્તી કરી દીધા છે. હવે બેસું ઘરાકની વાતે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બધા મિત્રોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.